ત્યાંના અધિકારીઓ, સત્તાધીશો, ટ્રસ્ટીઓ બધાને સાઈડમાં બેસાડી એકદમ ફ્રી એન્વાયરમેન્ટમાં બધા સ્ટુડન્ટ સાથે તમે ઇન્ટરેક્ટ કરો તો બધા બે વસ્તુ તમને પણ કદાચ જાણવા પડી શકે. અલ્ટિમેટલી કદાચ કોઈ ભલું થાય કે ખોટું થતું હોય તો માહિતી બહાર આવે, બીજા છોકરાઓનું બધું પ્રેશર રિલીઝ થાય, કદાચ ભવિષ્યમાં આવી ઘટના ન બને. મહેસાણાના બાસણા મર્ચન્ટ કોલેજમાં ઉર્વશી શ્રીમાળીના આપઘાત કેસે એકવાર ફરી રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. આ ઘટના જે ભૂતકાળમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શૈક્ષણિક સંસ્થાઓની જવાબદારી પર સવાલો ઉભા કરી ગઈ હતી, તે હવે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના હસ્તક્ષેપથી નવેસરથી પ્રકાશમાં આવી છે. હવે એને ત્યાં પ્રોફેસરો અને પ્રિન્સિપાલનો એટલો અત્યાચાર હતો કે પોતે વાણી કહી પણ નહીં શકી અને થઈ પણ નહીં શકી. અને પ્રેશરાઇઝ કરીને સુસાઇડ કર્યું. બીજી કોઈ મેટર્સ તો પ્રાઇમા ફેસી પોલીસને પણ જણાઈ નથી, પરિવારજનોને પણ જણાઈ નથી, અમને પણ જણાઈ નથી, સુસાઇડ નોટમાં પણ લખી નથી. એ ગાયબ છે. થોડા મહિના પહેલા મહેસાણાના વિસનગર રોડ પર આવેલી બાસણા મર્ચન્ટ કોલેજની હોમિયોપેથી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય ઉર્વશી શ્રીમાળીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના ફેબ્રુઆરી 2025ની શરૂઆતમાં બની હતી. તો ઉર્વશીએ તેની સુસાઇડ નોટમાં કોલેજના પ્રોફેસરો અને પ્રિન્સિપાલ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આરોપો બાદ પોલીસે 5 લોકોની ધરપકડ કરી હતી, પરંતુ તપાસ પ્રક્રિયા પર શંકા ઉભી થઈ હતી. મહેસાણા બાર એસોસિએશને પણ આ મામલે રેલી કાઢીને પોલીસની નિષ્ક્રિયતા અને આરોપીઓને રિમાન્ડ પર ન લેવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. વકીલ સમુદાયે કોલેજ બંધ કરવાની અને ટ્રસ્ટીઓને આરોપી તરીકે સામેલ કરવાની માંગ કરી હતી. હાલમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ કેસમાં નવું વળાંક લાવ્યું છે. તેમણે મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. મેવાણીનો આક્ષેપ છે કે પોલીસે આરોપીઓના રિમાન્ડ માંગ્યા વિના તેમને બચાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે દારૂના કેસમાં રિમાન્ડ માંગવામાં આવે છે તો એક દીકરીની આત્મહત્યાના કારણો જાણવા રિમાન્ડ કેમ ન માંગવામાં આવ્યું? પીડિત પરિવારોની લાગણી એવી છે કે હું જિલ્લા પોલીસ વડાને પણ મળવાનો છું. મારી શુદ્ધ જાણકારી પ્રમાણે પોલીસે રિમાન્ડ નથી માંગ્યા. વાત સાચી ને? હવે આત્મહત્યાની દુષ્પ્રેરણા હોય એ તપાસનો વિષય છે. એવું શું ટોર્ચર આ દીકરીને થયું, એને આત્મવિલોપન કર્યું, 19 વર્ષનું બચ્ચું છે, તો ત્યાં શું પ્રવૃત્તિ ચાલતી હતી, કોણ માણસો ટોર્ચર કરતા હતા, એક વ્યક્તિ હતું, એકથી વધારે હતું, એની જે ભૂમિકાની તપાસ કરવા માટે રિમાન્ડ ઇન્ટ્રોગેશન એ બહુ જરૂરી હોય, છતાં પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા. એ બિલકુલ જરા ગળે ઉતરે એવું નથી. અમે જિલ્લા પોલીસ વડાના પર કહેવાના છે. હવે એ ફેઝ તો પતી ગયો. હવે ખાસ ફંડામેન્ટલ માંગણી એ છે કે આપણ સરકારમાં અમારી લાગણી પહોંચાડો કે આમાં બહુ જ લાંબુ ઇન્વેસ્ટિગેશન છે ને, રાઈટ? તો ફ્રી એન્ડ ફેર ઇન્વેસ્ટિગેશન થાય અને 2 વર્ષમાં આની ટ્રાયલ પૂરી થઈ શકે એમ છે. તો એનાથી બિલકુલ ડિલે ન થાય. અને આત્મહત્યાની દુષ્પ્રેરણાની જે કલમો જે પણ વ્યક્તિઓ સામે લાગી એમની સામે પ્રોપર ઇન્વેસ્ટિગેશન, પ્રોપર ચાર્જશીટ જેટલી વોટર ટાઈટ હશે એટલો કેસ ટ્રાયલ વખતે મજબૂત રહેશે. એટલે મારી માંગણી ફંડામેન્ટલ એ છે કે 2 વર્ષમાં કેસની ટ્રાયલ પતે, જે બી કસૂરવાર છે એનું કન્વિક્શન આવે. કન્વિક્શન તો જ આવે કે કેસ પેપર નામદાર કોર્ટ સમક્ષ પ્રોપરલી રજૂ થયેલા આવે. એ તો જ રજૂ થાય જો પ્રોપર ઇન્વેસ્ટિગેશન થાય. એટલે ઇન્વેસ્ટિગેશનમાં શા માટે રિમાન્ડ નહીં માંગ્યા, એક અમારી ના સમજાય, ગળે ઉતરે ને એવી વસ્તુ છે. એની આપ પણ જિલ્લા પોલીસ વડા સાથે વાત કરો, અમે પણ રજૂઆત કરવાના છીએ. અને ચાર્જશીટ પ્રોપર થાય એ અમારી ખાસ માંગણી છે. બીજું, મીડિયાના મિત્રોની હાજરીમાં જયારે ઘટના બની ત્યારે જે સ્ટુડન્ટ્સ પોતાની આપવીતી કહેતા હતા, ઉભરો હોય એટલે બધા બોલે કે આવું બી થતું હતું, આવું બી થતું, બે વસ્તુ બહાર આવે. એ બધા સ્ટુડન્ટ્સને મીડિયાની હાજરીમાં સંસ્થાના માણસોએ દબાવવાની, ધમકાવવાની કોશિશ કરી છે. અને ત્યાં સુધી એવું બોલ્યા કે સારું અત્યારે તમે બાઇટ આપી દો, પછી જોઈએ છે તમને. માનવ આશ્રમ ચોકડીયા જોઈ લઈશું. આ જે માણસ બોલ્યા આ બહુ સ્વાભાવિક ધમકી છે. એ માણસો કોણ, એને શા માટે એવું કેવું પડ્યું, એની સામે એટલીસ્ટ પ્રિવેન્ટિવ એક્શન લેવા એ પણ કશી કોઈ કાર્યવાહી થઈ નથી. એ પણ કદાચ જો શક્ય બને તો ચાર્જશીટનો ભાગ બનવો જોઈએ. અને આ સંસ્થામાં એવું શું ચાલી રહ્યું છે જેના કારણે આટલા બધા યુવાનોએ, વિદ્યાર્થીઓ પોતાનો ઉકળાટ બહાર કાઢ્યો? એવું શું સંસ્થા છુપાવેલી છે કે આવા પ્રેશરાઇઝ કરવા પડે, મીડિયાની સમક્ષ બાઇટ આપીને સારું તો આ માનવ ચોકડી તમે જોઈ લઈશ? આ થ્રેટ
આ ધમકી કઈ છુપાવવાની કોશિશ છે. એટલે સંસ્થાની અંદર પણ પ્રોપર તપાસ થવી જોઈએ. આ મારી બહુ ખાસ લાગણી છે. એ તમે સરકારમાં બી પહોંચાડો. જિલ્લા પોલીસ વડા સાથે પણ અમે વાત કરીશું. બીજું કે આ સાથે જ સ્થાનિક સમુદાયમાં રોષ વધી રહ્યો છે અને ન્યાયની માંગ મજબૂત બની રહી છે. તો મેવાણીના આ પગલાથી તપાસ પ્રક્રિયા પર દબાણ વધ્યું છે અને કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. આપ સૌ જાણો છો એમ વિસનગર રોડ પર આવેલી મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજમાં થોડાક સમય પૂર્વે 19 વર્ષની માસૂમ દીકરી ઉર્વશી શ્રીમાળીએ અત્યંત શંકાસ્પદ પરિસ્થિતિમાં આત્મવિલોપન કર્યું. હજી સુધી પરિવારજનોને ઊંડે ઊંડે હત્યાની શંકા પણ છે, પણ જ્યારે સુસાઇડ નોટ મળી હોય ત્યારે પ્રાઇમા ફેસી આ સુસાઇડનો કેસ ગણાય. પણ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કોણે આપી? મર્ચન્ટ કોલેજના સત્તાધીશો, ટ્રસ્ટીઓ, શિક્ષકો કોનું વર્તન અને વલણ એવું હતું કે આ 19 વર્ષની ફૂલ જેવી દીકરીએ પોતાનું જીવન ટૂંકું કરવાની એને ફરજ પડી? આ બાબતની યોગ્ય અને ન્યાયી તપાસ થવી જોઈએ. સામાન્ય બુદ્ધિના માણસને પણ સમજાય કે આટલો ગંભીર મામલો હોય, 19 વર્ષની દીકરીએ આત્મવિલોપન કર્યું હોય, એવા પ્રકરણમાં આરોપીઓની ભૂમિકાની યોગ્ય તપાસ કરવા, યોગ્ય ઇન્ટ્રોગેશન કરવા માટે રિમાન્ડ માંગવા જ જોઈએ. એ છતાં પોલીસ દ્વારા, ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર દ્વારા કયા કારણોસર રિમાન્ડ નથી માંગ્યા એ આજે જિલ્લા પોલીસ વડાને મળીને અમે પૂછવાના છીએ. આજે કલેક્ટર સમક્ષ અમે માગણી કરી છે કે આ ગુનો એટ્રોસિટી એક્ટ હેઠળ પણ નોંધાયેલો હોય, તમે પોતે સ્થળ ઉપર જાઓ, સ્પોટ ઇન્સ્પેક્શન કરો, અન્ય વિદ્યાર્થીઓને મળો, કેવી ધાક ધમકીઓ અમને આપવામાં આવી છે, કેવી પરિસ્થિતિ, કેવા દબાણમાં, કેવા ડરમાં એ લોકો જીવે છે અને ઉર્વશી સાથે શું શું બન્યું એનો વિગતવાર અહેવાલ કલેક્ટરે પોતે પણ રાજ્ય સરકારને સુપ્રત કરવો જોઈએ. અમારી માગણી છે કે કોઈ પણ આરોપી હોય, ગમે તેલો રાજકીય રીતે વગવાળો આરોપી હોય, એ જેલના સળિયા પાછળ જવો જોઈએ. 2 વર્ષમાં કેસની ટ્રાયલ પૂરી થવી જોઈએ, નિષ્પક્ષ ન્યાયી તટસ્થ તપાસ થવી જોઈએ અને આની ચાર્જશીટ સજ્જડ કરવામાં આવે તો ઉર્વશીને ન્યાય મળે. ઉર્વશીને સાચો ન્યાય એ જ કે બધા જ કસૂરવાર આરોપી સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ જાય અને સર્વ સમાજમાંથી કોઈ પણ સમાજની ફરી કોઈ ઉર્વશીએ આ પ્રમાણે જીવન ટૂંકાવવું પડે નહીં. ઉર્વશીના પિતાનો આરોપ છે કે ઉર્વશીની બહેનપણીઓ એને એમના પરિવારજનોને એવું કહે છે કે ઉર્વશીને ટેવ હતી રોજનીશી લખવાની. આ રોજનીશીથી હજી સુધી પોલીસે કેમ રિકવર નથી કરી? એ રોજનીશી એ ક્યાં છે એની પણ એક તપાસ થવી જોઈએ, એની પણ એક શંકા છે. કલેક્ટરે તમને શું હૈયાધારણા આપી? તમે રજૂઆત કરી દો. કલેક્ટરે કીધું કે હું આગળ વાત કરીશ, જિલ્લા પોલીસ વડા સાથે પણ વાત કરીશ. મેં કલેક્ટરને ખાસ કહ્યું છે કે એટ્રોસિટી એક્ટમાં ઇટ ઇઝ મેન્ડેટરી, કમ્પલસરી છે કે એમણે સ્થળ ઉપર જવું પડે, પીડિતને થયેલા જાનમાલના નુકસાનનો રિપોર્ટ કરવો પડે સરકારમાં. એ કલેક્ટર પણ પોતે સ્થળ ઉપર જાય, જિલ્લા પોલીસ વડા સાથે વાત કરે, યોગ્ય ચાર્જશીટ થાય અને ટ્રાયલ 2 વર્ષમાં પૂરી થવાનો નિર્ણય રાજ્ય સરકારે કરવાનો થતો હોય છે. તો અમારી જે લાગણી ને માગણી છે, મૂળ પીડિત પરિવારોની જે લાગણી ને માગણી છે, એ કલેક્ટરશ્રીના માધ્યમથી રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવે. આ ઘટના માત્ર ઉર્વશી શ્રીમાળીના ન્યાયની લડાઈ નથી, પરંતુ રાજ્યના દરેક વિદ્યાર્થીની સુરક્ષા અને શિક્ષણના અધિકારોનો પણ સવાલ છે. પરંતુ દિવસે ને દિવસે વધી રહેલા પ્રોફેસરોના માનસિક ત્રાસથી વિદ્યાર્થીઓ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. ગઈકાલે બનેલી ઉપલેટાની ઘટનામાં પણ વિદ્યાર્થીએ શિક્ષકના ત્રાસથી આવું પગલું ભર્યું હતું. આ તો 2 ઘટના છે જે પ્રકાશમાં આવી છે, પરંતુ આવા કેટલાય કેસ છે જે હજુ સુધી પ્રકાશમાં નથી આવ્યા. કેટલીય ઉર્વશી છે જે રોજ આવા શિક્ષકોનો સામનો કરી રહી છે. ત્યારે સરકાર એક બાજુ ભણતરનો ભાર ઓછો કરવા પર ધ્યાન આપી રહી છે, ત્યારે બીજી બાજુ આવા શિક્ષકો વિદ્યાર્થીનું જીવન બગાડી રહ્યા છે. ત્યારે હવે જિગ્નેશ મેવાણીની પહેલથી શરૂ થયેલી આ ચળવળ આગળ કઈ દિશામાં જશે તેના પર સૌની નજર રહેશે. તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા.